આજે સાંજે આપ સર્વનો ફરી એકવાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આવકાર કરવામાં આવે છે, પ્રેમી સલામ પાઠવવામાં આવે છે. અને આજની આ સાંજની સંગત આપણા દરેકના જીવનના માટે બહુ જ આશીર્વાદનું કારણ બને એવી મારી પ્રાર્થના અને શુભેચ્છા છે. આપણે પ્રાર્થના કરીને પ્રભુના વચનમાં જઈએ. સર્વસમર્થ અને સનાતન ઈશ્વર પિતા પ્રભુ પરમેશ્વર, અમે તમારા પવિત્ર અને મહાન નામને ધન્યવાદ આપીએ છીએ. તમારી કૃપા, દયા, તમારો વિશ્વાસપણું એ પ્રભુ અમારા જીવનમાં પૂરતું અને બસ છે. માટે પ્રભુ અમે તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. આ સમયે પ્રભુ અમે વિશેષ તમારા વચનમાં જઈએ. એ સમયમાં તમારી કૃપા, તમારી દયા અમારી સાથે રાખજો. વચન દ્વારા તમે વાત કરજો, અમે સાંભળીએ અને આવનાર દિવસોમાં તમને ગમે એવો જીવન જીવી એવું તમે થવા દેજો. મારી પ્રાર્થના વાલા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત નામથી માંગીએ છીએ, આમેન. પ્રભુના પવિત્ર વચનોમાંથી આજે જે બાબત પર આપણે વાત કરવા માંગીએ છીએ એ તો પહેલો રાજા તેનો 17મો અધ્યાય અને એમાંથી એ વાતને લેવામાં આવી છે. સામાન્ય રીતે જો આપણે આ વાતને સમજવાનો પ્રયત્ન કરીએ તો પ્રભુનું વચન કહે છે કે પ્રભુએ એના સેવક એલિયાને એક જગ્યા પર મોકલ્યો અને જગ્યા પર મોકલીને પ્રભુએ એની વિશેષ વ્યવસ્થાઓથી એના જીવનને માટે જોઈતી જરૂરિયાતની બાબતો ઈશ્વર દ્વારા પૂરી પાડવામાં આવી. અને એક એવો અદ્ભુત ચમત્કાર એ પ્રભુના વચનમાં લખવામાં આવ્યો છે. વાલો, વિચાર કરીએ કે જ્યારે આપણે ઈશ્વરના વચન પર, ઈશ્વરની વાત પર ને ઈશ્વરની યોજના પર જ્યારે વિશ્વાસ કરવાનો આવે છે તો ઘણી બધી વખત આપણે કરી શકતા નથી. પણ વાલો, આ જે શાસ્ત્ર ભાગ છે પહેલો રાજા તેનો 17મો અધ્યાય અને તેની 1 થી 7 કલમ આજે આપણને વિશ્વાસી જીવનમાં ખરો વિશ્વાસ આપણે કેવી રીતે આપણા ઈશ્વર પર મૂકી શકીએ એ બાબત શીખવવાનો પ્રયત્ન કરે છે. પહેલામાં પહેલી બાબત જે પ્રભુના વચનમાંથી આપણે જોઈએ છીએ તો એ ઈશ્વરની આજ્ઞાને માનવી એ બહુ જરૂરી છે. ઘણી બધી વખત આપણે દેવની આજ્ઞાને માનવા માંગતા નથી અને આપણે ઈશ્વરની પાસેથી આશીર્વાદોની ઝંખના કરીએ છીએ. પ્રભુના વચનમાં લખવામાં આવ્યું, પહેલો રાજા તેનો 17મો અધ્યાય અને પહેલી કલમમાં, ગિલિયાદમાં આવી વસેલાઓમાંના તિશબી એલિયાએ આહાબને કહ્યું કે ઇસ્રાયેલનો દેવ યહોવા જેની સમ્મુખ હું ઊભો છું તેના જીવના સમ કે હવેના વર્ષોમાં ઓસ તથા વરસાદ કેવળ મારા કહેવા પ્રમાણે જ પડશે. અને યહોવાનું એવું વચન તેની પાસે આવ્યું કે તું અહીંથી જા ને પૂર્વ તરફ વળીને યર્દન સામેના કરિન્થ નાળા પાસે સંતાઈ રહે. પ્રભુના વચનમાં જે પહેલી બાબત આપણે આજના દિવસની જોવા માંગીએ છીએ એ તો એ છે કે દેવની આજ્ઞાને માનવી એ બહુ જરૂરી છે, અનિવાર્ય છે. જો તમે અને હું વિશ્વાસી જીવનમાં આગળ વધવા માંગતા હોય તો દેવની આજ્ઞાને માન્યા વગર આપણે આગળ નહીં વધી શકીએ. પ્રભુના વચનમાં અહીંયા લખવામાં આવ્યું છે કે પ્રભુએ એને કહ્યું કે તું આવું કહે તો એ કહે છે. પ્રભુનું વચન કહે છે કે હું તને કહું છું કે આવું થવાનું છે અને ઈશ્વર તરફથી કહેવામાં આવ્યું છે તો કોઈ પણ ડર વગર, કોઈ પણ બીક વગર તે તેની રજૂઆત કરે છે. અને પછી બીજી કલમમાં લખવામાં આવ્યું છે, તો અહીંથી જા અને પૂર્વ તરફ યર્દન સામેના કરિન્થ નાળા પાસે સંતાઈ રહે. ભલે તમે વિચાર કરો એ વાતનો કે તમે એને એવું કહેતા હોય કે રાજાઓનો રાજા ને પ્રભુઓનો પ્રભુ, સૈન્યોનો દેવ યહોવા કે જે અમને આજ્ઞા આપે છે, અને કેમ એ સંતાઈ જવાની આજ્ઞા આપે? કેમ એ યહોવા તમને ને મને એવું ના કહે કે તું ચિંતા ના કરીશ, હું તને સાચવી લઈશ? પ્રભુનું વચન કહે છે આ જગ્યા પર જે પણ આજ્ઞા આપવામાં આવે છે, ઈશ્વર તરફથી જે કહેવામાં આવે છે એ પ્રભુનો સેવક એલિયા કરે છે. બીજી બહુ મહત્વની બાબત જો તમે એમાં જુઓ તો આજ્ઞા માનવાના વિષયમાં ત્યાં લખવામાં આવ્યું છે, અને એમ થશે, 4 કલમ, કે તું નાળામાંથી પાણી પીશે અને ત્યાં તારું પોષણ કરવાને મેં કાગડાઓને આજ્ઞા આપીશ. વલો, 2 બહુ મહત્વની બાબત અહીંયા બની. પ્રથમ, એલિયાએ એ પ્રભુની આજ્ઞાને માની, અને બીજી બાબતમાં પ્રભુનું વચન કહે છે, પ્રભુએ કહ્યું કે મેં કાગડાઓને આજ્ઞા કરી છે તારું પોષણ કરવાને માટે. વાલા, વિચાર કરીએ, પ્રભુ જ્યારે તમને ને મને કોઈ પણ આજ્ઞા આપે છે તો પ્રભુએ પહેલેથી એ વિષયમાં વિચાર્યું છે કે પ્રભુ તમારા ને મારા જીવનની જરૂરિયાતો કેવી રીતે પૂરી પાડશે. એ 4 કલમમાં લખવામાં આવ્યું છે, અને એમ થશે
કે તું નાળામાંથી પાણી પીશે અને તારું પોષણ કરવાને માટે મેં કાગડાઓને આજ્ઞા આપી. વિચાર કરીએ કે આ એલિયા એ કરીનના નાળા પાસે બેઠો છે અને ઘણા બધા પક્ષીઓનું ટોળું આવે છે અને બધા કાગડા આવે છે અને રોટલી અને માંસ લઈને એ પ્રભુના સેવકની પાસે આવે છે. વળો વિચાર કરીએ કે કાગડાઓ એમને નથી ઉડી રહ્યા, એ દેવની યોજનામાં, દેવની આજ્ઞાથી એ એક સેવકનું પોષણ કરવાને માટે આવ્યા છે. વાલા મારા મિત્રો, એક બાબતનું ધ્યાન રાખજો, પ્રભુ આપણી જરૂરિયાતો જાણે છે. તે આપણને નામથી ઓળખે છે અને ઘણી બધી વાર આપણે આપણી જાત વિશે ઘણી બધી બાબતો ભૂલી જઈએ, પણ પ્રભુને આપણા જીવનની દરેક બાબત યાદ છે. ભલે હું ચોક્કસ આજે ખાતરીદાયક રીતે કહી શકું કે પ્રભુને ખબર છે કે તમને અને મને શાની જરૂર છે. ફક્ત આપણી એક બાબત પહેલી કરવાની, એ પ્રભુ જ્યાં મોકલે ત્યાં જવાનું, એ પ્રભુ જે આજ્ઞા આપે તે કરવાનું અને પ્રભુની આજ્ઞાને કદી ઉથાપવાની નહીં. બીજી બહુ મહત્વની બાબતમાં લખવામાં આવ્યું છે કે ગમે તેવી પરિસ્થિતિઓ આવે, પરંતુ આપણો જે વિશ્વાસ છે એ વિશ્વાસને આપણે મજબૂત રાખવાનો છે, હંમેશા વિશ્વાસ કરવાનો છે. ઘણી બધી વાર વિશ્વાસી જીવનમાં જીવતા આપણે ક્યારેય અવિશ્વાસી જીવનમાં ચાલ્યા જઈએ છીએ. આપણામાંથી કેટલા બધા લોકો નથી જાણતા. ક્યારેક ખબર પડે કે હું તો બહુ દૂર નીકળી આવ્યો, પ્રભુના હાથમાં હતો, પ્રભુના વધસ્તંભ આગળ હતો, પ્રભુના પગ આગળ હતો, અને ક્યાં આમ શૈતાનના ચંગુલમાં ફસાઈ ગયો વાલો. કારણ કે આપણે આપણા વિશ્વાસને મજબૂત રાખવાની કોશિશ કરતા નથી, હંમેશા એ પ્રભુ પર વિશ્વાસ કરતા નથી. બોલો, પ્રભુના વચનમાં લખવામાં આવ્યું છે કે શું લખવામાં આવ્યું? 5મી કલમ, એથી તે ગયો, 1 રાજા 17:5, એથી તે ગયો ને યહોવાના કહેવા મુજબ તેણે કર્યું, કેમ કે તે જઈને યર્દન સામેના કરીંત નાળા પાસે રહ્યો, અને તેને માટે કાગડા સવારે રોટલી તથા માંસ ને સાંજે રોટલી તથા માંસ લાવતા અને નાળામાંથી તે પાણી પીતો. ભલો આ માણસે એવી બાબત પર વિશ્વાસ કરવાનો છે કે જે કદી પણ બન્યું નથી. કાગડાઓ દિવસમાં 2 વાર આવે છે, સવારે આવે, સાંજે આવે અને પોષણ કરે. આ એવું નથી કે કોઈક એક જગ્યાએથી રોટલી મળી તો લઈને જતા હતા અને એલિયાની આગળ પડી ગઈ અને એ દિવસે એલિયાએ ખાઈ લીધું, એવું નથી. આ દરરોજની પ્રોસિજર છે, આ દરરોજની ક્રિયા છે કે જે ક્રિયાની અંદર પ્રભુના સેવકને ઈશ્વર દ્વારા પૂરું પાડવામાં આવે છે. પ્રભુ રોજ નવું, રોજ ફ્રેશ. પ્રભુનું વચન કહે છે, તારે વાસ્તે મારી કૃપા બસ છે. પ્રભુ એની કૃપા રોજ તાજી કરે છે, પૂરતો ખોરાક આપે છે. માથીની લખેલી સુવાર્તા 6 અધ્યાયની 11મી કલમમાં આપણે આકાશમાંના બાપની પ્રાર્થના જોઈએ છે, દિવસની અમારી રોટલી આજ અમને આપો. બહુ સામાન્ય રીતે બોલી દઈએ છીએ વાલાઓ, પણ ખરા અર્થમાં ક્યારે ખબર પડે? એલિયા જેવી પરિસ્થિતિમાં હોય, ઘણા બધા દુશ્મનો હોય, પાછળ પડ્યા હોય, સંતાવાનું હોય, આજુબાજુમાં કોઈ માણસો ના મળે, એવી જગ્યામાં બેઠા હોય, ક્યાંથી ભોજન મળશે ખબર ના હોય, અને ત્યારે જે હૃદયમાંથી નીકળે, દિવસની અમારી રોટલી આજ અમને આપો, એ બહુ વિશેષ હોય વાલાઓ. પ્રભુનું વચન કહે છે, નવા કરારમાં એ જ વાત જે જૂના કરારમાં એલિયાની વાત છે, નવા કરારમાં પ્રભુ શીખવે છે, દિવસની અમારી રોટલી આજ અમને આ. પ્રભુ તાજું, યોગ્ય, સારું, ઉત્તમ ને શ્રેષ્ઠ આપે છે. આપણે પ્રશ્ન એ છે કે આપણે આ રીતે જીવવા માંગતા નથી. તમે ને એવું હોય તો એ પ્રભુની વાતને એવું કહીએ કે પ્રભુ તું બધા દિવસનું કરિયાણું અહીંયા ભરી દે, જ્યાં સુધી વરસાદ ના વરસે ત્યાં સુધી હું પોતે બધું સરસ રીતે કરીને ખાઈશ. ભલો પ્રભુનું વચન કહે છે, આપણામાંથી કેટલા બધા લોકો આજે એ વિચારોમાં છે કે ભવિષ્યમાં શું થશે, અને એના કારણે પૈસા પાછળ, રૂપિયા પાછળ, સંપત્તિ પાછળ, ધન દોલત પાછળ, પદ ને હોદ્દા પાછળ આપણે દોડી રહ્યા છીએ. જીવન એટલું બધું અનિશ્ચિત છે, કેટલા બધા લોકો ઘણું બધું ભેગું કર્યા પછી આ પૃથ્વી પરથી ચાલ્યા જાય છે, અને આપણે બધા એના સાક્ષી છે કે અહીંથી પૃથ્વી પરથી જતા તેઓ કશું પણ પોતાની સાથે લઈ જઈ શકતા નથી.
બોલો, પ્રભુનું વચન કહે છે, તમે ને હું જે વિચાર કરીએ એથી વિશેષ બાબતો ઈશ્વરે કરી છે. મતલબ કે આપણે જે નથી જોયું, શું થવાનું છે આપણે ખબર નથી, પણ જે નથી જોયું એના પર વિશ્વાસ કરવાનો છે કે મારા પ્રભુએ મને તે આપી દીધું છે. ભલે આપણી પ્રાર્થનાઓ નિષ્ફળ જાય છે, એનું કારણ છે કે આપણે વિશ્વાસ નથી કરતા. પ્રભુનું વચન કહે છે કે માંગો તો મળશે, શોધો તો જડશે, અને ઠોકો તો તમારે સારું ગાળવામાં આવશે. પણ આપણે ના શોધીએ છીએ, ના વિશ્વાસ કરીએ છીએ, ના કોઈક જગ્યાએ કોઈક રસ્તાને ખટખટાવવાનો પ્રયત્ન કરીએ છીએ. ફક્ત અવિશ્વાસની વાતમાં, શંકાની સાથે એ વિશ્વાસી જીવનો જીવીએ છીએ એવી વાત કરીએ છીએ. ત્રીજી બહુ મહત્વની બાબત, પહેલી બાબત જે આપણે જોઈ, દેવની આજ્ઞાને માનવી બહુ જરૂરી છે. બીજી બાબત કે ગમે તેવી પરિસ્થિતિ આવે, આપણે ઈશ્વર પર વિશ્વાસ મજબૂતાઈથી રાખવાનો છે. અને ત્રીજી બાબત, ઈશ્વરની કામ કરવાની પદ્ધતિ, કાર્ય પદ્ધતિ અદ્ભુત અને અકલ્પનીય છે. વહેલા વિચાર કરીએ કે ઈશ્વર જે પદ્ધતિમાં એલિયાને મદદ કરવા માંગે છે, ભલાવ તમે ને હું આજની તારીખે પ્રભુ એવી મદદ કરે તો સ્વીકારીએ ખરા? તમારામાંથી ને મારામાંથી કેટલા બધા લોકોએ કદાચ પ્રભુને એવું કહ્યું હોત કે પ્રભુ તને કાગડા જ મળ્યા, કોઈ બીજું સારું પક્ષી નહોતું કે જે બહુ સુંદર દેખાતું હોય, સરસ દેખાતું હોય, અને મારી પાસે એ સારી બાબતો ભોજનની લઈને આવે. વાલો, પ્રભુનું વચન કહે છે, પ્રભુ એવા પક્ષી દ્વારા કામ કરાવે છે કે જેનો સ્વભાવ છીનવીને ખાવાનો છે, જેનો સ્વભાવ કોઈકનું લઈ લેવાનો છે, અને પ્રભુ એને એવી કૃપા આપે છે કે તે કોઈકને આપવાને માટે તૈયાર થાય છે. આ ચમત્કાર છે. ચમત્કાર એ છે કે જે કદી આપવામાં માનતું નથી એવા વ્યક્તિઓ દ્વારા પ્રભુ તમને પ્રોવાઈડ કરવાને માટે તૈયાર થાય છે. અને આપણને લાગે કે આ કાગડા તો ગંદા છે, નકામા છે, ખરાબ છે, અને એનાથી આ કેવી રીતે મને મળશે? પ્રભુનું વચન કહે છે, આ ખરાબ પરિસ્થિતિમાં ઘણી બધી વાર આપણે ફક્ત સારા લોકો પાસેથી અપેક્ષા રાખીએ છીએ, સારા કહેવાતા લોકો પાસેથી અપેક્ષા રાખીએ છીએ કે જ્યારે આપણે જરૂરિયાતમાં હોઈએ છીએ. પણ ઘણા બધા લોકોની સાક્ષી હશે કે ઘણી બધી વારે સારા દેખાતા, સારી વાતો કરતા, આત્મિક કહેવાતા લોકો તરફથી એક પણ રૂપિયાની મદદ મળતી નથી. પણ નકામા કહેવાતા, અયોગ્ય કહેવાતા, પાપી કહેવાતા એવા ઘણા બધા લોકો એ પ્રભુની સેવાને માટે, વપરાવાને માટે તૈયાર હોય છે. વલાઓ, આપણી જરૂરિયાતને માટે ઈશ્વરે એની યોજના કરી દીધી છે. પરંતુ વિશ્વાસ એ રાખવાનો છે કે પ્રભુએ કોઈ પણ કાર્ય પદ્ધતિમાં અકલ્પનીય રીતે, અદ્ભુત રીતે એ બાબતને પૂરી પાડશે. આપણે ઘણી બધી વાર બીજાના જીવનને જોઈએ છે અને પ્રભુને કહીએ છીએ, પ્રભુ તું ફલાણાના જેવું જીવનમાં મારા જીવનમાં કર. ભલાવ નહીં થાય એવું. પ્રથમ વખત કાગડાને મોકલવામાં આવ્યા, અને કાગડા, બીજો કોઈ ઇતિહાસમાં એવો કોઈ કેસ નથી કે જ્યાં કાગડા મોકલીને ઈશ્વરે મદદ કરી હોય. દેવની કામ કરવાની પદ્ધતિ વિશેષ છે. તમારા અને મારા દરેકના માટે જીવનમાં વિશેષ યોજનાઓ કરી છે. અને એટલાને માટે ઈશ્વરે એલિયાને માટે પણ વિશેષ યોજના કરી. તમે વિચાર કરો, જો પ્રભુ એલિયાને ખોરાક આપી શકતા હોય તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે જેમણે 40 દિવસ ઉપવાસ કર્યા અને પછી તેઓ પોતાની સેવાની શરૂઆત કરી, એ સમયે શૈતાન દ્વારા પરીક્ષણ થયું અને શૈતાને કહ્યું કે આ પથ્થરને તું કે રોટલી થઈ જાય. વાલો, શું એ સમય ઈશ્વરે કાગડા મોકલી ના કહી શક્યા હોત કે તું એવું ના કહીશ, આ તારા માટે રોટલી તૈયાર છે, આ કાગડા લઈને આવે છે? ના વાલાઓ, ઈશ્વરનું કામ દરેકના જીવનમાં એક અદ્ભુત રીતે થાય છે. ઈશ્વરનું કામ દરેકના જીવનમાં વિશેષ રીતે થાય છે. ઈશ્વરનું કામ દરેકના જીવનમાં ઈશ્વર એની અદ્ભુત યોજનામાં અલગ રીતે રાખી મૂક્યું છે, કારણ કે આપણે દરેક અદ્વિતીય છે.
યુનિક છે, અલગ રીતે રચના કરવામાં આવી છે અને અલગ અલગ યોજનામાં ઈશ્વર આપણને કૃપા આપે છે. અને એટલાને માટે દરેકને પ્રભુ કહે છે, તારે વાસ્તે મારી કૃપા બસ છે. અદ્ભુત, અકલ્પનીય, વિચાર્યું ના હોય એવું, અવિશ્વસનીય ઘણું બધું છે જે તમારા જીવનમાં થવાનું છે. બાબત એટલી જ છે, પ્રભુની યોજનાને આધીન થઈએ, પ્રભુની વાતને આધીન થઈએ, પ્રભુની આજ્ઞાને આધીન થઈએ. એટલાને માટે ફરી એકવાર આપણે વિચાર કરીએ. પહેલી બાબત જે આપણે જોઈ, દેવની આજ્ઞાને માનવી બહુ જરૂરી છે. બીજી, ગમે તે પરિસ્થિતિ આવે વિશ્વાસ મજબૂત રાખવાનો છે. ત્રીજી, પ્રભુની કાર્ય પદ્ધતિ અદ્ભુત અને અકલ્પનીય છે. આ ત્રણેય બાબત પર આપણે વિશ્વાસ કરવાનો છે, કારણ કે પ્રભુનું વચન કહે છે, એ પ્રભુ કૃપા આપનાર પ્રભુ છે, એ પ્રભુ દયા આપનાર પ્રભુ છે, એ પ્રભુ મહાન આશીર્વાદો આપનાર પ્રભુ છે. ફક્ત વિશ્વાસ આપણે કરવાનો છે. પ્રભુનું વચન કહે છે કે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ નવા કરારની અંદર 5 રોટલીમાંથી 5000ને પણ જમાડ્યા હતા. ઘણી બધી વખત આપણે પ્રભુએ ચમત્કાર કરીને બતાવે છતાં પણ વિશ્વાસ કરતા નથી. વલો આજે એ પ્રભુના વધસ્તંભ આગળ આવીએ અને પ્રભુને કહીએ કે પ્રભુ, મારી લાગણીઓ, મારી માગણીઓ મેં પૃથ્વીના લોકોની આગળ બહુ પ્રગટ કરી, પણ પ્રભુ મને મદદ મળી નથી. હું ફક્ત તારી તરફ નિહાળું છું, તારી તરફ જોઉં છું અને પ્રભુ તને કહું છું કે તું પ્રભુ બચાવનાર, પ્રભુ તું સાચવનાર, પ્રભુ તું અમને મદદ કરનાર, પ્રભુ તું અમને પ્રેમ કરનાર. અને આજે પ્રભુ અમે તારી પાસે આવીએ છીએ. પ્રભુનું વચન કહે છે, એ પ્રભુ આપણી પ્રાર્થનાઓ સાંભળે છે. પ્રભુનું વચન કહે છે કે પ્રભુએ મદદને માટેની યોજના કરી મૂકી છે. પ્રભુનું વચન કહે છે, પ્રભુએ અદ્ભુત કૃપા આપી દીધી છે, પરંતુ આપણે વિશ્વાસ કરતા નથી. આવો પ્રાર્થના કરીએ અને પ્રભુની હજુરમાં નમીએ. સર્વસમર્થ અને સનાતન ઈશ્વર પિતા, પ્રભુ પરમેશ્વર, અમે તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. તમારી મહાન કૃપા દયા અમારા જીવનમાં અમે જોઈએ છીએ, ત્યારે અમે તમારા પુષ્કળ આભાર માનીએ છીએ. અમે દરેક પ્રભુ તમારા આત્મસંપાતા વિશેષ અમે પ્રાર્થના કરીએ છીએ. અમારી જરૂરિયાતોને, અમારી બાબતોને જે પ્રભુ તમારા તરફથી અદ્ભુત રીતે પૂરી પાડવામાં આવે છે, એ કાર્ય પદ્ધતિઓ પર પ્રભુ તમારી યોજનાઓ પર વિશ્વાસ કરવાને માટે અમને દરેકને પ્રભુ તમે કૃપા આપજો. અમે દરેક પ્રભુ તમારા બાળકો તરીકે તમારી હજુરમાં નમીએ છીએ. અમારી પ્રાર્થના વાલા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત નામથી માંગીએ છીએ. આમેન. હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, દેવ બાપનો પ્રેમ, પ્રભુ પરમેશ્વર પિતાની સંગત આપણ સર્વની સાથે, વિશેષ કરીને જે લોકો જેમણે ઘણી બધી પ્રાર્થનાઓ કરી છે અને પ્રભુ એમને જવાબ આપનારો છે, એ દરેક પ્રભુની યોજનામાં સામેલ દરેક વિશ્વાસી લોકોને માટે હમણાંથી સદા સર્વકાળ સુધી હોજો. આમેન.